કોંગ્રેસના કાર્યકર્તાઓ પ્રચાર કરવા નીકળ્યા અને ટ્રાફિકમાં અટવાઈ ગયા. વડોદરામાં કોંગ્રેસે અંતિમ ઘડીનો પ્રચાર કર્યો. પ્રતાપનગરમાં વિશાળ બાઇક રેલી ટ્રાફિકમાં અટવાઈ ગઈ. રેલીમાં મોટાભાગના વાહનો ટ્રાફિક જામમાં ફસાયા, જેના કારણે કાર્યકર્તાઓમાં ભારે રોષ જોવા મળ્યો. કોંગ્રેસના ઉમેદવાર જસપાલસિંહ પઢિયારે પોલીસ અને ભાજપ પર તાનાશાહી સહિતના ગંભીર આક્ષેપ લગાવ્યા. જસપાલસિંહે કહ્યું કે ભાજપ જ્યારે રેલી કરે ત્યારે રોડ ખાલી કરી દેવાય, જ્યારે કોંગ્રેસની રેલીમાં પોલીસ ટ્રાફિક નિયમન પણ ન કરાવતી હોવાનો આરોપ લગાવ્યો. ભાજપ કે કોંગ્રેસ બંને પક્ષના જે ઉમેદવારો છે તેઓ ચૂંટણી પ્રચાર માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે અને જે ઉમેદવારો છે તેઓ લોકો વચ્ચે જઈ રહ્યા છે અને મતદાન માટેની અપીલ જે છે તે કરી રહ્યા છે. ત્યારે તમે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો કે કોંગ્રેસના જે ઉમેદવાર છે જસપાલસિંહ પઢિયાર, તેમના દ્વારા એક ભવ્ય રોડ શો જે છે તેનું આયોજન કરવામાં આવ્યું છે અને આ રોડ શો થકી તેઓ વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં ફરવાના છે અને જનસંપર્ક જે છે તે કરવાના છે. ઉલ્લેખનીય બાબત છે કે આ જ રીતે ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ જે ચૂંટણી પ્રચાર છે તે પૂરજોશમાં કરવામાં આવી રહ્યો છે અને આ તમે જે બાઇક રેલી છે તે જોઈ રહ્યા છો તે અત્યારે જે અલ્પના સિનેમા છે એટલે કે પ્રતાપનગર વિસ્તારમાં આવેલી જે સિનેમા છે ત્યાંથી આ બાઇક રેલી જે છે તે કાઢવામાં આવી છે અને વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં આ બાઇક રેલી જે છે કરવાની છે. ઉલ્લેખનીય બાબત છે કે આ વખતે વડોદરા શહેરમાં કોંગ્રેસ પણ જે છે તે આક્રમક મૂડમાં જોવા મળી છે. ત્યારે કોંગ્રેસના પરિવાર અત્યારે બાઇક પર સવાર છે અને પ્રચાર કરી રહ્યા છે. ત્યારે તેની સાથે વાત કરીશું. જસપાલજી, શું કહેશો? અત્યારે રેલી કાઢી છે, પહેલી ઘડીનો પ્રચાર છે, કેવી તૈયારી? રસ્તો બંધ કરવો ત્યારે કોંગ્રેસ દ્વારા લઈ નીકળે ત્યારે વ્યવસ્થા કરવા માટે આ લોકોને એટલે આપવા માટે આ લોકો તાનાશાહી કરે. અત્યારે પોતે જે આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે તેઓ કહી રહ્યા છે કે આજે જ્યારે ચૂંટણી પ્રચારનો છેલ્લો દિવસ છે ત્યારે તેમના દ્વારા એક શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું છે અને જસપાલસિંહ પઢિયાર જે છે તે આ લોકસભા ચૂંટણીમાં વડોદરા બેઠક પરથી પોતાનું જે ભવ્ય જીત થશે તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે. આજે બાઇક રેલી યોજાઈ છે તેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ જોડાયા છે. જશપાલે આ ચૂંટણીને સ્વાભિમાન અને અસ્મિતાની લડાઈ ગણાવી. સાથે જ કોંગ્રેસના ભવ્ય વિજયનો દાવો કર્યો. જે પ્રકારની સ્થિતિ હાલમાં રાજ્ય અને દેશની છે, જે રીતે અભિમાની અને અહંકારી લોકો સત્તામાં બેઠા છે કે જે કોઈ પણ સમાજ હોય કે અન્ય લોકો હોય એમના વિશે ગમે તે ટીકાઓ અથવા ટિપ્પણી કરતા હોય, જ્યારે વાત આ વખતની ચૂંટણીમાં સ્વાભિમાન, અસ્મિતા અને આ ગૌરવની લડાઈ, એમના ચૂંટાયેલા પ્રતિનિધિ કોઈ એવું કહે કે 5-25 હજારથી કોઈ ફરક પડવાનો નથી. એટલે આ વખતે આપ જે નિવેદનો છે સાથે જે લોકો નિવેદન કરે છે માફી માગવાની પદ્ધતિ તો જુઓ કે મારી પાર્ટીનું ખરાબ ના લાગે એટલા માટે હું બધાની માફી માગું છું. આ તમામ વસ્તુ ગુજરાતના લોકોએ જોયું છે.